ચલો હવે આપણે થિયરીનો ટોપિક લઈએ. એક નામ છે ઓથોરાઇઝ શેર કેપિટલ. ઓથોરાઇઝ નો મતલબ થાય કંપની પોતાના લાઈફ ટાઈમ, એટલે જેટલો સમય ચાલુ રહેશે, લાઈફ ટાઈમ, ડ્યુરિંગ ધ લાઈફ ટાઈમ મેક્સિમમ કેટલા શેર ઇસ્યુ કરી શકશે એને બોલવામાં આવે ઓથોરાઇઝ શેર કેપિટલ. જેમ કે જ્યારે મેં કંપનીની શરૂઆત કરી ત્યારે ક્વોન્ટિટી ડિસાઈડ કરી કે મારે 1 લાખ શેર બારા પાડવા છે મેક્સિમમ. તો લાખ શેરને મારા માટે શું બોલવામાં આવે? ઓથોરાઇઝ. ઓથોરાઇઝ નું ગુજરાતી બોલતા સત્તાવાર, થાપણ. આ થાપણ એટલે શેર કેપિટલ, કે મેક્સિમમ કંપની કેટલા શેર ઇસ્યુ કરી શકશે. આ ક્યાં મળે જોવા? કે માની લો કોઈ પણ કંપની છે એ મેક્સિમમ કેટલા શેર ઇસ્યુ કરી શકશે એ ડિટેલ જોતી હોય તો ક્યાં મળે આપણને? ફોન ચાલુ હોય ફોન બંધ કરી દે ભાઈ. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ના જોવા મળશે આપણને. અથવા ત્યાં નો ગોતવા ક્યાં હોય કેમ ખબર પડે? મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ક્યાં હોય? આ રજિસ્ટર્ડ ઓફિસ ત્યાં મળે. ત્યાં નથી જોવું તો કોઈ પણ કંપનીની બેલેન્સ શીટ જે હોય ને, એટલે પોતાના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવે ત્યાંથી બી મળી જશે. હમણાં એ બી શીખીએ આપણે. પહેલા આટલું ખબર પડી ગઈ. ઓથોરાઇઝ શેર કેપિટલ નો મતલબ કંપની મેક્સિમમ લાઈફ ટાઈમ કેટલા શેર ઇસ્યુ કરી શકે. હા, બટ એવું નીડ નોટ ટુ નેસેસરી. એવું જરૂરી નથી કે વન ટાઈમ એક જ હારે જ્યારે બી બારા પાડું ત્યારે વન શોટ એક જ સાથે 1 લાખ બધા આપી દો. એવું જરૂરી નથી. મને જેમ જેમ રિક્વાયરમેન્ટ હોય એમ હું બારા પાડી શકું. જેમ કે માની લો મારે પહેલા 60,000 શેર ઇસ્યુ કરવા છે તો કરી શકું. પાછી પૈસાની જરૂર પડી, મની રિક્વાયરમેન્ટ, તો આમાંથી 15,000 ઇસ્યુ કર્યા. પાછી પૈસાની જરૂર પડી તો પાછામાંથી સમજવા માટે 25,000 ઇસ્યુ કરી શકું. હવે આનાથી વધારે ઇસ્યુ ન થાય. કેટલા થઈ ગયા? 1 લાખ. ઓથોરિટી કેટલા નથી? હા, તમે ટુકડે ટુકડે બારા પાડી શકો, એટલે ઇન્સ્ટોલમેન્ટમાં શેર ઇસ્યુ કરી શકો. જ્યારે જરૂર પડે ત્યારે શેર ઇસ્યુ કરો. સર, હવે આનાથી વધારે શેર બારા પાડવા હોય તો મારે ઓથોરાઇઝ શેર કેપિટલ ઇન્ક્રીઝ કરવું પડે, વધારવું પડે. શું કરવું પડે? વધારવું. માની લો હજી મારે 35,000 શેર બારા પાડવા છે, 35,000 શેર હજુ ઇસ્યુ કરવા છે મારે. તો મારો આ ઓથોરાઇઝ કેપિટલ કેટલું છે એને ઓર 35,000 થી ઇન્ક્રીઝ કરવું પડે. તો એ કઈ રીતે ઇન્ક્રીઝ કરવું? તો કંપની બોલાવે એજીએમ. શું બોલાવે? એજીએમ નો મતલબ એન્યુઅલ જનરલ મીટિંગ. એટલે દર વર્ષે જે મીટિંગ બને ને, સામાન્ય સભા મીટિંગ, એ મીટિંગને ઇંગ્લિશમાં કહેવાય એજીએમ, એન્યુઅલ જનરલ મીટિંગ. આ મીટિંગમાં કોણ હોય? તો બધા શેર હોલ્ડર હોય. કોણ હોય? શેર. જેને આ લાખ શેર જેની પાસે છે ને એ બધાને આવશે, ત્યાં વોટિંગ કરાવે કે હજી કંપનીએ બીજા શેર બારા પાડવા છે. જો તમે પરમિશન આપશો તો અમે વધારે શેર ઇસ્યુ કરશું. જો એ લોકો પરમિશન આપી દે તો હું વધારે શેર બારા પાડી શકું, ઇસ્યુ કરી શકું. પણ એ લોકો એગ્રી ન થાય કે નહીં, હવે વધારે શેર બારા પાડવા નથી, તો પછી આ ઓથોરિટી વધી શકે નહીં. ચલો, ઇસ્યુ શેર કેપિટલ નો મતલબ શું? ઇસ્યુ શેર કેપિટલ નો મતલબ શું? ઇસ્યુ કરવો એટલે બહાર પાડો. જેમ કે ઓથોરિટી હતી આપણી પાસે, ઓથોરાઇઝ શેર હતા આપણી પાસે, ક્વોન્ટિટી હતી 1 લાખ રૂપિયાની. કેટલાની હતી? 1 લાખ. આમાંથી હમણાં જ મેં કીધું એમ જરૂરી છે બધા જ એકારે બારા પાડી દેવા? મેં ઇસ્યુ કર્યા, પબ્લિકને ઇસ્યુ કર્યા કે ભાઈ મારે 60,000 શેર બારા પાડવા છે. તો પહેલી વાર જે આઈપીઓ લાવી, આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફર, તો આજે મેં બહાર પાડ્યા એને ઇંગ્લિશમાં કહેવાય ઇસ્યુ શેર. શું બોલાય? ઇસ્યુ શેર. સર, આમાં રોકડા હોય તો જ ચાલે? એટલે કે પબ્લિક પાસે ઓલા હપ્તા મંગાવી
માત્ર એને જ આમાં કેલ્ક્યુલેટ લેવાના ઇશ્યુ ને કાલે 2 ચેપ્ટર 2 ટોપિક શીખ્યા. કોઈ એસેટ ખરીદી હતી, જેમ કે ફર્નિચર ખરીદ્યો હતો અને બદલામાં શેર આપ્યા, તો ઈ બી કાઉન્ટ થાય આમાં ઇશ્યુમાં. ઇન કાઇન્ડ બારા પાડ્યા હતા. અથવા યાદ કરો, એક રિલાયન્સે એક બીજી કંપનીને ખરીદી હતી, કઈને ઓએનજીસી, અને પેમેન્ટ શેનથી આપવાનું હતું? શેરથી. કંપની પરચેઝ બાય શેર ઇશ્યુ. તો આ પણ આમાં ઇન્ક્લુડ થાય. ખાલી કેશ થી બારા પાડ્યા હોય ને, કોઈ પણ રીતે ઇન કાઇન્ડ એસેટના બદલામાં પણ ઇશ્યુ કર્યા તો બી આમાં કેલ્ક્યુલેટ થશે. એટલે પબ્લિકને જે શેર ઇશ્યુ કર્યા એને કહેવાય ઇશ્યુ શેર કેપિટલ. તો આને કોને કે? સબસ્ક્રાઇબ શેર કેપિટલ. સબસ્ક્રાઇબ શેર કેપિટલ આ કોને કહેવાય? સબસ્ક્રાઇબ કરવું એટલે હું? તો તમારે આવતું ક્યાંક લઘુત્તમ ગુરુત્તમ અથવા તો ક્યાંક બીજું એમણે ઇંગ્લિશમાં બોલ્યા હતા ફુલ્લી સબસ્ક્રાઇબ, સબસ્ક્રાઇબ, ઓવર સબસ્ક્રાઇબ, અંડર સબસ્ક્રાઇબ, આવા વર્ડ બોલ્યા હતા ને. આ સબસ્ક્રાઇબ નો મતલબ લોકોએ અરજી કરી. શું કર્યું કહેવાય? અરજી. તો આપણે 60,000 શેર ઇશ્યુ કર્યા, પબ્લિકે એપ્લાય કર્યા, હા મારે જોઈતા છે, અને આપણે એને અલોટ બી કરેલા હોય છે. આપણે એને એલોટ, જેમ કે સમજવા માટે, પબ્લિકે 60,000 આપણે શેર ઇશ્યુ કર્યા, 60,000, પબ્લિકે એપ્લાય કર્યા 65,000. તો આને સબસ્ક્રાઇબ શેર કેપિટલ નો બોલાય. કેમ? મેક્સિમમ શેર કેટલા છે? તો હું કેટલા એલોટ કરી શકું મેક્સિમમ? હા, તો 65 આપણે લોકોએ અરજી કરી, પણ 65 હું આપી શકું એમ છું નહીં. તો આના કરતા વધારે કોઈ દી એલોટ ન થાય. એટલે પબ્લિકે સબસ્ક્રાઇબ બી કરેલા હોવા જોઈએ અને સબસ્ક્રાઇબ માંથી આપણે એને એલોટ બી કરેલા હોવા જોઈએ. મેક્સિમમ એલોટ કેટલા થાય? તો યાદ કરો, 5,000 વધારાના શેર નું શું કરતા આપણે? કા રિજેક્ટ કરી દેતા, કે આગળના હપ્તામાં જમા લઈ લેતા. તો સબસ્ક્રાઇબ નો મતલબ એપ્લાય એન્ડ પબ્લિકે અરજી બી કરી છે અને એ અરજીને આપણે ફાળવા બી છે, એલોટ બી કરેલા હોવા છે. કોલ્ડ અપ શેર કેપિટલ એટલે શું? કોલ્ડ અપ શેર કેપિટલ. હવે બરાબર જો, કોલ્ડ એટલે હપ્તા મંગાવતા ને આપણે. હા, તો સમજવા માટે એક શેરની ફેસ વેલ્યુ 10 રૂપીસ છે, પણ માની લો મેં એના પાસે મંગાવ્યા, કોલ મની મંગાવ્યા, કોલ મની હપ્તા મંગાવ્યા, મતલબ 10 માંથી મેં 7 રૂપિયા જ મંગાવ્યા. કેટલા મંગાવ્યા? 7. કેટલા શેર હતા મેક્સિમમ? 60. બોલો, 60,000 ગુણ્યા 7, તો 4,20,000 ને શું બોલવામાં આવે? કોલ્ડ અપ શેર કેપિટલ. કોલ્ડ મની એટલા રૂપિયા મંગાવ્યા. એક શેર તો કેટલા રૂપિયાનો છે? તો 60,000 ગુણ્યા 10, તો 6 લાખના ઇશ્યુ કર્યા હતા, પણ હજી મંગાવ્યા કેટલા? 4,20. આમાંથી કોઈ આપે, નો આપે, કોઈ અગાઉથી આપે. જેમ કે હવે પેઇડ અપ શેર કેપિટલ કોને કહેવાય? પેઇડ અપ કોલ્ડ અપ શેર કેપિટલ. તો પેઇડ અપ શેર કેપિટલ કોને કહેવાય? પેઇડ અપ શેર કેપિટલ મંગાવ્યા હોય અને લોકોએ ચૂકવી દીધા. મંગાવ્યા કેટલા? અને પબ્લિકે 7 ચૂકવી બી દીધા. તો 60,000 મલ્ટીપ્લાય બાય 7, 4,20,000. તો આ 4 ને 20 ને શું કહેવાય? પેડ અપ. લોકોએ ચૂકવી પણ દીધા. હવે પણ ધ્યાનથી બોલો, સાંભળો. 60,000 માંથી 10,000 લોકોએ ના પાડી, પૈસા દેવાના થતા નથી. તો કેટલા લોકોએ આપ્યા? તો 50,000 ગુણ્યા 7, 3 લાખ. તો પેડ અપ કેપિટલ 3 ને 50 જ કહેવાય. કેટલું કહેવાય? 3. મંગાવ્યા કેટલા? કોલ્ડ અપ કેટલા કર્યા? બટ મળ્યા કેટલા? હા, તો જે નથી મળ્યા એને આપણે ક્યાંક બોલવી છે. શું બોલવી છે? કોલ ઇન એરિયર. નહીં મળેલા હપ્તા ખાતે. તો કેટલા નથી મળ્યા? કેટલા નહોતા મળ્યા? પર શેર સાથે એવા કેટલા હોલ્ડર હતા? 10. 10,000 ગુણ્યા 7, અને 70,000 ને કહેવાય
કોલ ઇન એર. તો દેખાય જો મંગાવ્યા કેટલા, એમાંથી મળ્યા કેટલા નહીં, મળ્યા કેટલા નહીં, હા તો બાકીના કેટલા, હા મળી ગયા ને કહેવાય પેડ અપ શેર કેપિટલ. તો કોલ્ડ અપ નો મતલબ શું થાય? કોલ્ડ અપ નો મતલબ કંપનીએ પબ્લિક પાસેથી પૈસા મંગાવ્યા, આપો પૈસા. કેટલા શેર હતા મંગાવ્યા, કેટલા રૂપિયા પ્રમાણે 40, પણ એમાંથી કેટલા લોકો એવા છે 10,000 જેને હપ્તાના આપ્યા નથી આપ્યા. ઇંગ્લિશમાં કહેવાય કોલ ઇન એર. તો 4 ને 20 માંથી 70 ગયા એટલે આને ઉપર નીચે કરી દો થોડું ઈઝી થઈ જાય. અને ઉપર નીચે કરી દો ઈઝી થઈ જાય. મંગાવ્યા કેટલા, નથી કેટલા આપ્યા, હા તો એ બાદ થઈ ગયા. મંગાવ્યામાંથી નો મળે એ બાદ કરી નાખો. તો મધ્યને શું કહેવાય? પેડ અપ શેર કેપિટલ. અને પેડ અપ શેર બોલાય. 7 રૂપિયા મંગાવ્યા, 50,000 લોકોએ આપ્યા 7 રૂપિયા, 3,50,000. તો કોલ્ડ અપ માંથી શું લેસ કરી દો? કોલ્ડ અપ માંથી શું લેસ કરી દો? કોલ ઇન એર. તો શું મળી જાય? પેડ અપ શેર. તો અહીં કાઉન્સમાં બે યાદ રાખવાનું કીધું. કોલ્ડ અપ હોય અને લોકોએ આપી પણ દીધેલા, નો આપ્યા એને શું બોલશું? કોલ ઇન એર. ચલો હમણાં પછી દાખલા પણ આમાં બનાવો. તો સર આ શું છે? રિઝર્વ શેર કેપિટલ. કેપિટલ રિઝર્વ નહીં, કેપિટલ રિઝર્વ નથી લખ્યું, રિઝર્વ કેપિટલ લખ્યું. રિઝર્વ કેપિટલ ઉલટું છે. એટલે હું પણ તો ધ્યાનથી બોલો, સાંભળો. એક શેરની પ્રાઇસ કેટલી હતી? એક શેરની પ્રાઇસ મંગાવ્યા કેટલા, કેટલા મંગાવવાના બાકી. હવે જો હું એવો ડિસિઝન લઉં કે 7 રૂપીસ, આજે બી નહીં અને કાલે બી નહીં, ટુડે પણ ડિમાન્ડ નથી કરવાનો, ફ્યુચરમાં બી ડિમાન્ડ નથી કરવાનો. પબ્લિકને કહેશ બસ અમારી પાસે બહુ પૈસા થઈ ગયા, 7 પેઢી સુધી પૈસા નથી ખૂટ્યા. કેટલા પેઢી સુધી? 7. હવે એવું લાગ્યું અને હવે ડિસિઝન લઈ લીધું કે 3 રૂપિયા મારે ક્યારે મંગાવવા નથી. તો જે નથી મંગાવવાના, અલગ કર્યા, નથી મંગાવવાના, એને કહેવાય રિઝર્વ શેર કેપિટલ. લખો ગુજરાતીમાં લખો, લખ્યું જ છે મેં, ડુ નોટ વોન્ટ ટુ કોલ. કંપની જે હપ્તાના રૂપિયા મંગાવવા નથી માંગતી, કંપની ડુ નોટ વોન્ટ ટુ કોલ મની ઇન ફ્યુચર. ભવિષ્યમાં જે હપ્તાના રૂપિયા નથી મંગાવવા માંગતી એવા હપ્તાની રકમને રિઝર્વ શેર કેપિટલ બોલાય. કંપની ફ્યુચરમાં જે હપ્તાની રકમ મંગાવવા નથી માંગતી એવા હપ્તાની રકમને રિઝર્વ શેર, રિઝર્વ એટલે અલગ કરી દે, આટલા નથી મંગાવવાના, અલગ અલગ કરો, આને નથી મંગાવવાના ક્યારે. ઓકે, તો અહીંયા લખ્યું છે કાઉન્સમાં થોડું, ડુ નોટ વોન્ટ ટુ કોલ્ડ. ચલો આ બે દાખલા બનાવો. એ બે દાખલા બનાવો. અહીંયા છે ને આમ પ્રશ્ન, આમ છગડીયો કાઉન્સ કરી દો અને ટેબલ એફ લખો. ટેબલ એફ બાજુમાં આવું લખી દો, ટેબલ એફ. મને પાકી ખબર છે 2-4 દિવસ પછી અમુક સ્ટુડન્ટનો મેસેજ આવશે કે સર આ શું છે, તો બાજુમાં લખી નાખો ટેબલ એફ. બુકમાં આવું લખ્યું છે ઇન્સ્ટિટ્યૂટ ટેબલ એફ. તો અડધા ગોત છે સર આ ટેબલ એફ શું છે, આ શેની વાતો કરે છે, તો એક સ્ટોરી સમજાય દો. ચલો સ્ટોરી સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર જો છે, માની લો મેં 10,000 શેર ઇસ્યુ કર્યા. સિપ્લા, આપણે સિપ્લાની વાતો આવતી હતી, સિપ્લા લિમિટેડે ઇસ્યુ કર્યા 10,000 શેર એટ અ પાર ઇસ્યુ કર્યા. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા અને એટ અ પાર ઇસ્યુ કર્યા છે. ચાલો માની લો એપ્લિકેશન રિસીવ બી થઈ, એપ્લિકેશન 10,000 ફુલ્લી સબસ્ક્રાઇબ રાખી આપણે. મની વિથ એપ્લિકેશન ₹5.
મની વિથ, આ 2 માર્ક્સમાં આવતો ક્વેશ્ચન છે. મની વિથ અલોટમેન્ટ 3 અને મની વિથ ફાઇનલ કોલ. વારે વારે 2 માર્ક્સ 1 માર્ક્સમાં આવતો ક્વેશ્ચન છે આ રીતે. હવે મિસ્ટર એક્સ જોજો બરાબર. મિસ્ટર એક્સ જે હોલ્ડર છે 2000 શેર did not paid allotment money but wall amount paid in final with paid with final call money. મિસ્ટર એક્સ નામનો હોલ્ડર છે જેની પાસે 2000 શેર, એને અલોટમેન્ટના પહેલા નો આપ્યા કે અત્યારે પૈસા નથી. કંપની એક ચાન્સ આપ્યો કે લો ફાઇનલ કોલના 2 શેર લઈ જાઓ. ફાઇનલ કોલ વખતે તમારી પાસે સગવડ હોય તો 2 રૂપિયા ઘરે આપી દેજો, અલોટમેન્ટને આપજો, ફાઇનલ વચ્ચે નહોતા. કે માન લો ફીસ સર મંગાવે તો બધાને સગવડ સરખી ન હોય. કોઈ કે ભાઈ સર આ હપ્તો હું રવા દઉં છું, અત્યારે બીજો હપ્તો આવશે ત્યારે બંને એક સાથે આપે. સ્ટોરી સમજાણી શું છે? ચલો આ હપ્તાની ડેટ લખો છું 1/1/2026. આ હપ્તો આ તારીખે માંગ્યો છે. આ હપ્તો માંગ્યો છે 1/4/26. આ હપ્તો માંગ્યો છે 1/9/2026 ના આવ્યો છે. આટલું ક્લિયર થઈ ગયું? ચલો વિથ ફાઇનલ કોલ મની. આવો ક્વેશ્ચન થયો. મિસ્ટર એક્સ 2000 શેર હતા, 2000 શેર. એના પૈસા અલોટમેન્ટના કઈ તારીખે આપવાના હતા? બટ એને પૈસા બધા ક્યારે આપ્યા? એક ના અલોટમેન્ટ ને આપી દીધા, ફાઇનલ કોલ ને આપ્યા. કેટલો સમય લેટ આપ્યા? 1/4 આપવાના હતા, આપ્યા ક્યારે? 1/9 આપ્યા. કેટલો સમય લેટ આપ્યા? 4 5 6 7 8 9 નહીં ગણતા, 9 માની પહેલી તારીખ છે તો કેટલા મંથ લેટ આપ્યા? 5. તો શું કંપની આ 5 મહિના લેટ પૈસા લેશે? એનું કઈ કહેશે? શું કહેશે? વ્યાજ લાવો. શું લાવો? વ્યાજ. વ્યાજ માંગશે. એઝ પર રૂલ્સ, જે રૂલ્સ લખ્યો છે કંપની એક્ટ 2013 ટેબલ એફ માં રૂલ્સ લખ્યો છે. ક્યાં લખ્યો છે રૂલ્સ? ટેબલ એફ. એટલે વ્યાજનું જે ટેબલ છે, ટેબલ એટલે ખામ, લિસ્ટ બધું આપ્યું છે. એમાં કીધું છે કોલ ઇન એરિયર ઉપર, એટલે જો કોઈ હપ્તાના નથી આપ્યા, માંગ્યા ત્યારે નથી આપ્યા પણ છેલ્લે આપે તો એની પાસે મેક્સ ટુ મેક્સ 10% પર એનમ ઇન્ટરેસ્ટ તમે ચાર્જ કરી શકો. ચાર્જ એટલે વસૂલ કરી શકો. તો બોલો, કંપનીના જે બોર્ડ ઓફ ડિરેક્ટર છે એ મિસ્ટર એક્સ કઈ તારીખે પૈસા આપવા માંગે છે અલોટમેન્ટના? મિસ્ટર એક્સ અલોટમેન્ટના પૈસા કઈ તારીખે આપવા માંગે? તો બોર્ડ ઓફ ડિરેક્ટર લઈ તો લેશે એક નવે પૈસા, પણ ડિમાન્ડ કરશે, માંગશે. શું માંગશે? વ્યાજ આપો. શું આપો? વ્યાજ આપો. કેટલું વ્યાજ માંગી શકાય? મેક્સિમમ છે પાછું. બોર્ડ ઓફ ડિરેક્ટરને લાગે ને આ જેન્યુઅન પર્સન હતો, માની લો બીમારીનો કેસ હતો, તો બીમારીના કેસમાં માણસ કામ ન કરતો કેમ પગાર આપે? તો કદાચ એમ કહેશે 10% ને 5% આપશે બસ. તો આના કરતા ઓછા માંગી શકે બોર્ડ ઓફ ડિરેક્ટર. પણ 12 એમ કે નહીં 12% તો કાયદો ના પાડે, ટેબલ એફ ના પાડે છે. શું ના પાડે? 10% કરતા વધારે, મોર ધેન 10% ડિમાન્ડ ન થઈ શકે. મેક્સ ટુ મેક્સ 10%. આટલું સમજાઈ ગયું પેલા? ચલો ફાઇનલ કોલ ડ્યુ કરો તો પેલા હપ્તા ડ્યુ કરી દે બધે. આ મિસ્ટર એક્સ ની જ ખાલી વાત, અરજી ની બધું જવા દે. અલોટમેન્ટ ના પહેલા અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ. આપણે આને તમને એક્ઝામમાં સર પૂછશે શું એ કહી દો મને. પૂછશે શું? 2 ટોપિક પૂછશે. ફાઇન્ડ આઉટ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ
અને કે છે ટોટલ અમાઉન્ટ રિસીવ વિથ ફાઇનલ કોલ. ફાઇનલ કોલમાં ટોટલ કેટલા રૂપિયા આપશે વ્યાજ સાથે ઇન્ક્લુડિંગ ઇન્ટરેસ્ટ, અને એની જર્નલ લખો, જર્નલ બી લખો, ફાઇન્ડ આઉટ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ અથવા ટોટલ અમાઉન્ટ કેટલી મળશે અને ઓર પૂછે એની જર્નલ બી રેકોર્ડ કરો. ચલો તો હું પેલા હપ્તો માંગુ, ખાલી મિસ્ટર એક્સ નો હિસાબ, અલોટમેન્ટ ડ્યુ કરો. એપ્લિકેશન તો આપી દીધા છે, કેટલા માંગીશ જરા ચેક કરો મિસ્ટર એક્સ પાસે. 2000 શેર છે, અલોટમેન્ટ ના કેટલા જો તો 3. મેં માંગ્યા કઈ તારીખે છે ભાઈ? 1/4/2026 આ તારીખે માંગ્યા. પર શેર 3 રૂપીસ માંગ્યા, એટલે કેટલા થાય? 6000. પણ એને મને ન આપ્યા તો કંપની એક ચાન્સ આપ્યો કે અમે ફાઇનલ કોલ ના બી તાર પાસેથી માંગીશ, આપી દેજે તો અમે આ શેર નું કઈ નહીં કરે. જો નહીં આપે ફાઇનલ કોલ ના તો તારા શેર અમે પછી હું કરી લેશું જપ્ત, ફોરફિટેડ. ચલો તો પાછો મેં ચાન્સ આપ્યો, એઝ એ કંપની તરીકે ચાન્સ આપ્યો, ફાઇનલ કોલ બી ડ્યુ કર્યો. ચલો ફાઇનલ કોલ ની જર્નલ આપણને આવડે છે. ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. ચલો 2000. ફાઇનલ કોલ કેટલા રૂપીસ નો છે પર શેર? 2. 4000. ચલો હવે બસ ક્વેશ્ચન અહીંયા આ છે. હવે આ ફાઇનલ કોલ ના રૂપિયા આપશે ત્યારે ટોટલ વ્યાજ આરે કેટલા આપશે, વ્યાજની જર્નલ કેમ લખવી, આ ક્વેશ્ચન છે. સમજાણો પેલા? તો આપણે આમાં પહેલું કામ, ફાઇનલ કોલ ના રૂપિયા પેલા ખાલી લઈ લો, પેલા ફાઇનલ કોલ ના એ તો આપી દઈશ 1/9/26. ચલો આ તારીખે આપી દીધા, ફાઇનલ કોલ ના આ તારીખે આપી દીધા. તો જર્નલ શું લખશું? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર ફાઇનલ, પેલા ફાઇનલ કોલ ના આપી દીધા. બોલો 2000 ગુણ્યા 2, આ તો આપી દીધા, આ તો આપી દીધા. હજી આના બી એને મને આપવા પડશે ને, અને આપણે આ બી ઈ બી એકવાર લખી દો નોર્મલ પેલા 1/9/26. આના બી આપી દીધા. તો શું જર્નલ લખી આપી દીધો નોર્મલ? 2. પછી કમ્બાઈન લખવું હોય તો લખી શકો, ભેગું લખી શકો, પણ આપણે એકલા શીખવી પેલા. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર અલોટમેન્ટ. બોલો અલોટમેન્ટ ના કેટલા માંગ્યા હતા? 2000 શેર 3 રૂપિયા માંગ્યા હતા. ચલો કેટલા આપી દે? આમાં કઈ ડાઉટ? પેલા માંગ્યા એટલે આપી દીધા પેલા. હવે આપણે ગણતરી કરવાની છે, વ્યાજ જર્નલ લખાઈ ગઈ, આ તો આવડતું જ તો આપણને. ચલો હવે મારે આ બે કામ બાકી, એક વ્યાજની ગણતરી ને એની જર્નલ. ચલો તો પેલા વ્યાજ કંપની માંગશે, જો વ્યાજ માંગે ત્યારે કોલ ઇન એરિયર એટલે મળવાનો જે બાકી હપ્તો હતો એનો વ્યાજ માંગે છે. ઇન્ટરેસ્ટ ઓન કોલ ઇન એરિયર. કોલ ઇન એરિયર ઉપર કેટલા રૂપિયા વ્યાજ માંગશે? તો મેક્સ ટુ મેક્સ દાખલામાં લખી પ્રમાણે આપણે ગણવી. મેક્સ ટુ મેક્સ કેટલા ટકા આપવાના છે? 10%. એ પ્રમાણે કરો. ચલો કંપનીને વ્યાજ મળશે કે કંપની વ્યાજ ચૂકવવું પડશે? મળે તો કંપની માટે આવક કહેવાય, ઇન્ટરેસ્ટ કહેવાય. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ. ફરીથી ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ. વ્યાજ મળે, ઇન્કમ છે. શેની ઇન્કમ છે? તો લખશું ઇન્ટરેસ્ટ ઓન કોલ ઇન એરિયર અકાઉન્ટ. ચલો કેટલો માંગશું? કોની પાસેથી? મિસ્ટર એક્સ ને મિસ્ટર એક્સ ધંધા માટે કોણ છે? શેર હોલ્ડર. તો લખશે આ શેર હોલ્ડર એટલે મિસ્ટર એક્સ ને જ રિપ્રેઝેન્ટ કરે છે. શેર હોલ્ડર કાઉન્સમાં લખી દો, મિસ્ટર એક્સ ની જ વાત થાય છે. મિસ્ટર એક્સ અકાઉન્ટ ડેબિટ. આટલા મહિના પૈસા વાપર્યા, માંગ્યો હપ્તો આ તારીખ, પણ અહીંયા છે આપ્યો. તો બોલો કંપનીના પૈસા કોઈ વાપરે અને બદલામાં કાંઈ ન આપે, આપણા પૈસા બીજો કોઈ વાપરે
અને આપણને કાંઈ ન આપે તો એ શું કહેવાય? આપણા રૂપિયા એ વાપરે, લાભ લેનાર ખાતે ઉધાર. જો પૈસા વાપરે છે આપણા વ્યાજના, કેટલા વાપરે છે ગણતરી. ચલો કેટલા માંગ્યા હતા અલોટમેન્ટના આપણે? 6000. વ્યાજનો દર કેટલા ટકા છે? 10. પણ એ તો 12 મહિના પર એનમ છે, પર એનમ. 12 મહિના લેટ આપે ને તો 10% વ્યાજ નોંધાય. આપણે તો કેટલો સમય લેટ થયું? 4, 5, 6, 7 અને 8. 9મા મહિનામાં પૈસા દીધા છે તો 5 મંથ લેટ છે. તો ગુણ્યા 5 ભાગ્યા 12, 250. તો 250. એક્ઝામમાં આ જર્નલ પૂછશે. જો અને વ્યાજની જર્નલ લખો, રૂપિયા ગોતો. તો રૂપિયા આ રીતે ગોતી દા. વર્કિંગ નોટ બનાવી આપણે. ચલો પૈસા મળે એની સર વ્યાજ માંગ્યું, વ્યાજ હારે પૈસા મળશે. ચલો વ્યાજના પૈસા મળે એની સર બેંક અકાઉન્ટ ડેબિટ અને મિસ્ટર એક્સ આપ્યા, લાભ આપનાર ખાતે જમા. શેર હોલ્ડર જેનું નામ છે મિસ્ટર એક્સ. ચલો કેટલા માંગ્યા હતા? તો 250 વ્યાજના આપી દીધા. લો આ જર્નલ પૂછે તમને. આ હવે આમાં ટ્વિસ્ટ કરી દઉં તો, સમજવા માટે ડેટ બદલી નાખો. માન લો હવે તમારે ખાલી આ જર્નલ ને ગણતરી આપવાની છે. માન લો અહીંયા 1, 3 થઈ ગયા, અહીંયા 4 રૂપિયા થઈ ગયા અને અહીંયા 1 રૂપિયો થઈ ગયો. આવું છે. હવે તમને ખાલી એટલું કીધું, વ્યાજની જર્નલ લખી દો અને અમાઉન્ટ ગોતો. એક્ઝામ આવું આવશે 2 માર્ક્સમાં. તો વ્યાજ કેટલો આવશે? 4. આની જર્નલ લખવાની કીધી તમને. આની જર્નલ લખો. તો પેલા વ્યાજ માંગવાનું, એને ડ્યુ કર્યું કે ઇંગ્લિશમાં શું કર્યું કહેવાય? ડ્યુ. કોકની પાસે વ્યાજ માંગવી અને ઇંગ્લિશમાં કહેવાય ડ્યુ કર્યું. ચલો ડ્યુ કરવાની જર્નલ બોલો. શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ ઓન કોલ ઇન એરિયા. કેમ ઇન્ટરેસ્ટ ક્રેડિટ કર્યું? હા, કંપનીને પૈસા મળે તો આવક કેવા વ્યાજ. મિસ્ટર એક્સ ને ડેબિટ કેમ કર્યો? હોલ્ડર ને ડેબિટ કેમ કર્યો? હા, આપણા પૈસા વાપરે છે, જો 5-6 મહિના લેટ આપે છે તો લાભ લેનાર ખાતે ઉધાર. ચલો કેટલા માંગ્યા હતા હવે ચેક કરો. માંગ્યા હતા કેટલા પેલા અલોટમેન્ટના? તો 2000 છે ને 4 રૂપિયાની પ્રાઇસ છે. બોલો 2000 ગુણ્યા 4 તો આપી દેવા જોઈએ ને. નથી આપ્યા જો એટલે વાપરે છે. વ્યાજનો દર મેક્સ ટુ મેક્સ 10% છે. પણ એ તો આખા વર્ષના. કેટલો સમય લેટ? 3 થી ગણો. 3, 4, 5, 6, 7, 8, 9 કાઉન્ટ કરો તો 6 મંથ લેટ હતા. મલ્ટીપ્લાય બાય 6 ડિવાઈડ બાય 12. કેટલું વ્યાજ આવ્યું? 12. અને હવે જ્યારે વ્યાજ મળે ત્યારે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ. તો ક્રેડિટ બોલો નો 2 લખ્યો એટલે ક્રેડિટ થઈ ગયું. સમજાણો ક્યાંક? તો આ સેન્ટેન્સ આવું ક્યાંક કહે છે, કોલ ઇન એરિયા. એના ઉપર મેક્સ ટુ મેક્સ 10% પણ આ શું છે? ઇન્ટરેસ્ટ. લખો આ 10% શેની વાતો કરતા હતા? ઇન્ટરેસ્ટ. આ ઇન્ટરેસ્ટ માંગ્યું કોના નિયમ પ્રમાણે માંગ્યું? ટેબલ એફ. કંપનીએ 2013 ટેબલ એફ પ્રમાણે ડિમાન્ડ કરી. સમજાઈ ગયો ટોપિક? ઓર નાનો ટ્વિસ્ટ કરી દો. બરાબર જોજો. allotment money not paid but wall amount paid. આ wall નો મતલબ allotment નહીં થાય. with a final call is on 30/11/2026. 2026 રૂપિયા આપ્યા. 30/11/2026. હવે બરાબર જોજો, ખોટો પડી છે. આ જર્નલ હટાવી દો અહીંયાથી, એટલે છે ને વચ્ચે નડતી જાય. આને હટાવી દો.
ચલો 600 આવ્યો, એક આન્સર 600 આવી ગયા. એક 750, 650, 650, 750, 3 જવાબ થઈ ગયા. 650, 600, 650, 600, 750, 400 બી આન્સર આવ્યો. 583, 600. જો નાનું એવું ખાલી ટ્વિસ્ટ કર્યું ને, આ જ ટોપિક અઘરો થઈ ગયો. કેટલા અલગ આન્સર થઈ ગયા સીધા. 600, 650, 650. ચલો હવે હું ગણું. ચલો આને ગોરિલા સ્ટ્રેટેજી અપનાવવાની. પહેલા જર્નલ લખવાની, શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ ઓન કોલ ઇન એરિયર અકાઉન્ટ. આ ગણતરી જોજો, હું બે ગણતરી અલગ કરી દઉં. પહેલા અલોટમેન્ટ નો હિસાબ લખો. અલોટમેન્ટ ની ક્વોન્ટિટી કેટલી છે? 2000 શેર પર શેર 4. બોલો 2000 ગુણ્યા 4 એટલે અલોટમેન્ટ નો 8. આ અલોટમેન્ટ નો હિસાબ. ઇન્ટરેસ્ટ નો રેટ મેક્સ ટુ મેક્સ દાખલામાં નો આપે તો મેક્સ ટુ મેક્સ કેટલો લઈ લેવાનો? 10%. અને એક્ઝામમાં અલગ આપે તો અલગ લેવાનો, નહીં તો 10% લઈ લેવાનો. ચલો હવે માંગ્યા તા ક્યારે જો તો અલોટમેન્ટના 1/3 આપ્યા ક્યારે? આપ્યા ક્યારે? 30/11. 30/11 આપ્યા છે તો લેટ છે 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 9 મંથ લેટ આપ્યા તો મલ્ટીપ્લાય બાય 9 ડિવાઈડ બાય 12. તો આના 600 આવ્યા. આઈ લેટ આપ્યા ને ભાઈ. ફાઇનલ કોલ ના ક્યારે માંગ્યા છે? તો બધા જો ફાઇનલ કોલ બધું જ ક્યારે આપ્યો છે? 30/11. તો આને નહીં, ખાલી આનું જ વ્યાજ. કે આ તો ઘરના માણસ ફાઇનલ કોલ વાળા, એનું નહીં માંગવાનું કઈ. ચલો હવે એનો હપ્તો ઘણા 8000 ભૂલથી લીધા હશે, આયા ઘણા 8000 પાછા લીધા હશે. હવે હપ્તો ફાઇનલ કોલ નો 1 રૂપિયાથી છે. 2000 ગુણ્યા 1, 2000. વ્યાજનો દર 10% છે. હવે 1/9 ની બદલે 30/11, 9, 10, 11. 3 મંથ નું વ્યાજ લાગશે તો ટોટલ સરવાળો થઈ ગયો 650. આમ આવશે. તો આમ ગણતરી કરી દેવાની. બે એકલા આ કોલ અલોટમેન્ટ ની છે, આ કોલ ફાઇનલ કોલ નું છે. સમજાણો ટોપિક? હમણાં ઘણું સી બુક્સમાં છે, ઇન્સ્ટિટ્યૂટની બુકમાં આવો દાખલો, એટલે તમને સોલ્વ કરાવું છું. ચલો પૈસા મળે ત્યારે હું લખશું બેંક અકાઉન્ટ ડેબિટ અને મિસ્ટર એક્સ આપ્યા શેર હોલ્ડર બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. હવે મને 2 મિનિટ ખાલી 8000 ગુણ્યા 10% ગુણ્યા 3/12 કરો ને તો 600 + 200. તો કોઈ 800 જવાબ આવશે કોઈ? અથવા ઘણા આમ કર્યું હશે 8000 ને અહીંયા સુધીનો જ ગેપ લીધો આમાં, પછી આનો ગેપ પાછો બરાબર ગણ્યો એટલે આનો ગેપ ગણો કેટલા મહિના થતા? અહીં એટલો. તો 8000 નું 6 મહિના લેખીનું વ્યાજ આપો ને 450 આગળ. તો કોઈ મને 450 જવાબ આપ્યો તો આમ આપ્યો તો કોણ કેવી મિસ્ટેક કરે એ બી સમજાવો છે. તો 450 583 પછી આનો ક્યાંક સરવાળો થયો હશે, આ ભેગો પછી ગણ્યો છે. હા, એક મહિનાનો ગેપ પણ કોઈ ભૂલથી રહી જાય. એટલે મને તો આવડતો તો હું કેમ આમ એકલા ગણતો એમ કરી દેવાનું. ઓવર કોન્ફિડન્સ મને તો આવડે છે. ઇન્સ્ટિટ્યૂટ 3 મહિના ઓર વધારે દે આપણે, આને બહુ આવડે છે. સમજાઈ ગયો ટોપિક? સરસ. ચલો ઓર એક દાખલો બનાવી દો.
કેટલા? 950. સરસ. ચલો એક આન્સર 950. 950. નવસો 950. 950. 950. ચલો 900 આવે છે બધા? 950 આન્સર. ચલો ગણતરી એકવાર ઓર કરી દઈએ પાછી. ચલો આનો હપ્તો કેટલા રૂપિયા, કેટલા શેર છે એની પાસે? 2000. 2000 ગુણ્યા 6. 12000 માંગ્યા હતા. વ્યાજનો દર, એનો મતલબ 12000 લખ્યા. વ્યાજનો દર 10% છે, લખ્યા 10%. માંગ્યા ક્યારે? 1.5. મળ્યા ક્યારે? 31 તો વચ્ચેનો ગેપ 5 6 7 8 9 10 11 12. 8 મહિનાનો વ્યાજ ગુણ્યા 8 ભાગ્યા 12. બોલો કેટલા રૂપિયા થયાનું વ્યાજ? અલોટમેન્ટનું વ્યાજ 800. અલોટમેન્ટનું વ્યાજ એટલું. આ ફાઇનલ કોલનું વ્યાજ અહીંયા લ્યો. તો પેલા ફાઇનલ કોલનો હપ્તો 2000 ગુણ્યા 3 6. વ્યાજનો દર 10% છે. સમય કેટલો? 1/10 માંગ્યા હતા, આપ્યા 31. 10 11 12. 3 ગુણ્યા 3 ભાગ્યા 12. 150. બેનો કરો સરવાળો 900. આવડી ગયું યાર? આવી રીતે ગણતરી કરવાની. જર્નલ તો લખી જ છે. ઓકે ચલો આ જ રીતે કોલ ઇન એડવાન્સ. મિસ્ટર એક્સ કે અમે તમને લોકો સમજાશે હું? દર વખતે પૈસા જ નો એવી વાતો કરો છો. આ તો ટ્રક ભરીને પૈસા પડે. જોજો હવે સિપ્લા લિમિટેડ ઇશ્યુ કરે છે 20,000 શેર. એટમ પાર અને ફેસ વેલ્યુ બી ₹25 છે. એપ્લિકેશન રિસીવ ₹20,000 શેર. ચલો મની વિથ એપ્લિકેશન ₹12. મની વિથ એલોટમેન્ટ ₹8. અને મની વિથ ફાઇનલ ₹5. મિસ્ટર ઝેડ શેર હોલ્ડર છે 3,000 શેર. એલોટમેન્ટ paid. Final call money with allotment due. Allotment due. પેલાનો મતલબ સમજો શું કહે છે? મિસ્ટર ઝેડ પાસે કેટલા શેર છે જે પે કરે છે ફાઇનલ કોલના વિથ અલોટમેન્ટ ડ્યુ. એટલે અલોટમેન્ટ ના માંગ્યા ને એ તારીખે તો કોઈક માંગવા હોય મને ગમે નહીં. આજ પછી કોઈ દી બીજી વાર માંગવા ન આવતા એટલે ફાઇનલ કોલ ના લેતા જાવ. શું બોલો ખબર પડી? આપણે માંગ્યા કયા આપતાના એ કે બીજી વાર આવતા નહીં કોઈ દી હાલ આપ ફાઇનલ કોલ ના આજે લેતા જાવ. બીજી વાર મારા ઘરે કોઈ માંગવા ન આવતું એવું કહી દીધું આપણને. આ બધું અચ્છા લો 1/4/26 1/8/26 1/11/26 અકાઉન્ટ ક્લોઝ 31 માર્ચ 27. હવે પાછું ટકાવારી આપી નથી,
જો એક્ઝામમાં ટકાવારી ન હોય તો ટેબલ એફ કે છે મેક્સ ટુ મેક્સ 12% વ્યાજ તમારે આપી શકાય. એટલે કંપની વ્યાજ આપશે. હવે કંપનીને વ્યાજ મળશે નહીં, કંપનીએ વ્યાજ આપવું પડશે. તો કોલ મંગાવ્યો નથી તોય મળે ને, ઇંગ્લિશમાં કહેવાય કોલ ઇન એડવાન્સ. કંપનીએ તો ખાલી આના જ માંગ્યા હતા, પણ આ ભાઈ અલોટમેન્ટ ને ફાઇનલ આના આપી દીધા હારે, તો આને કહેવાય કોલ ઇન એડવાન્સ. અને ટેબલ એફ કે છે કે કોલ ઇન એડવાન્સ ઉપર મેક્સ ટુ મેક્સ 12%, પાછા 12% પર એનમ છે. મેક્સ ટુ મેક્સ ઇન્ટરેસ્ટ તમારે આપી શકાય. આપવું એને કહેવાય અલાવ. બોર્ડ ઓફ ડિરેક્ટરને કીધું કે તમે કોકની પાસે અગાઉથી પૈસા લઈ લો ને, તો એ ભાઈને મફત ઈ કહે છે ને અમારા બાકી હોય, માની લો નામ એક્સ જ કરી દો, એક્સ કે યાદ કરો પુરાને દિન 2 દિવસ પહેલા મારે એકવાર શેરના પૈસા દેવા બાકી રહી ગયા, તો વ્યાજ લઈ ગયા મારા પાસે. આ વખતે મેં વહેલા આપી દીધા, લાવો પૈસા વ્યાજના. તો વ્યાજ આપશે કંપની. વ્યાજ શું કરશે? આપશે. અને કોલિંગ એરિયરમાં કંપની શું કરે? વ્યાજ લે. એને ઇંગ્લિશમાં શું કે? ચાર્જ કરવું, વસૂલ કરવું. શું કરવું પડે? ચાર્જ એટલે વસૂલ કરવું. તો કોલિંગ એરિયરમાં કંપની મેક્સ ટુ મેક્સ ઇન્ટરેસ્ટ ચાર્જ કરે, વસૂલ કરે. વ્યાજ લાવો ચાલો વસૂલ કરે. અને કોલ ઇન એડવાન્સમાં કંપની ઇન્ટરેસ્ટ શું કરે? હલો મેક્સ ટુ મેક્સ 12%. લો આ થિયરી સમજાવું છું પાછું. ચલો પેલા જર્નલ, પછી રૂપિયા ગોતવી. એક્ઝેક્ટ ઉલટી જર્નલ થાય. કંપની આ વ્યક્તિ વ્યાજ આપવું પડે, તો વ્યાજ આપે તો કંપની માટે આવક કે ખર્ચ? ખર્ચ ખાતે ઉધાર. ઇન્ટરેસ્ટ, શેનો ઇન્ટરેસ્ટ છે? ઇન્ટરેસ્ટ ઓન કોલ ઇન એડવાન્સ. કોને આપવાનો છે આ વ્યાજ? હોલ્ડરને. શેર હોલ્ડર, જેનું નામ મિસ્ટર એક્સ. એને જ રિપ્રેઝન્ટ કરતું આ ખાતું છે, એક્સ ને જ રિપ્રેઝન્ટ કરે છે. આને કહેવાય ઇન્ટરેસ્ટ ડ્યુ કર્યું. શું કહેવાય બાબત જેમાં આને ઇન્ટરેસ્ટ ડ્યુ, એટલે વ્યાજ ચૂકવવા પાત્ર, માંગવા પાત્ર કહે. ચલો હવે કંપની વ્યાજ આનું ચૂકવે છે. ચલો વ્યાજ ચૂકવે ત્યારે કંપની શું જર્નલ લખે? ચેક થી પૈસા ચૂકવે તો બેંક. કોણ વ્યાજ લઈ ગયો? હોલ્ડર. બદલામાં અત્યારે મને કઈ આપ્યું નહીં, તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. એટલે આ બાબત જે ઇન્ટરેસ્ટ પેડ કરી દીધી, આ બાબત છે. હવે ગણતરી કરવાની. કેટલો જવાબ કીધો મને? કેટલો જવાબ આવશે આનો? ચલો ગણતરી કરી દઈએ આપણે. ચલો આ બધા તો સમયસર જ આપ્યા ને, જે તારીખે માંગ્યા હતા. બોલો ફાઇનલ કોલ ના ક્યારે માંગ્યા હતા આપણે? પણ જો એને ફાઇનલ કોલ ના અલોટમેન્ટ હારે જ આપી દીધા, અને અહીંયા આપવાના બદલે આ તારીખે આપી દીધા. દેખાય છે? તો કેટલા મહિના વહેલા આપી દીધા? તો અહીંયા આપવાના બદલે અહીંયા 8, 9, 10, 11 કાઉન્ટ નહીં કરતા. 11 ની તો પહેલી તારીખ છે, તો કેટલા મહિના વહેલા આપી દીધા? હા, તો એનો કેટલી ગણતરી? તો 3000 ગુણ્યા 8. ઈ તો માંગ્યા ત્યારે જ ફાઇનલ કોલ વહેલા આપ્યા છે, તો સિમ્પલ 3000 ગુણ્યા 5 કેટલા થાય? નહીં પેલા 3000 ગુણ્યા 5 15. ઇન્ટરેસ્ટ નો રેટ મેક્સ ટુ મેક્સ 12%. પણ એ તો આખા વર્ષ વહેલા આપે તો એનો તો આપણને કેટલા મહિના વહેલા આપ્યા? 3. બોલો કેટલા? 450. તો સમજાણો ટોપિક? તો બસ એક્ઝેક્ટ રિવર્સ એન્ટ્રી થઈ ગઈ. પૈસા મળી ગયા, લખી કાઢ્યા 450. સમજાયો ગયો ટોપિક? ચલો આજ ક્વેશ્ચન ને થોડો ટ્વિસ્ટ કરી દો. હવે કે ના ભાઈ ના, મિસ્ટર એક્સ હોલ્ડર જે 3000 શેર નો છે, જે પેડ ફાઇનલ કોલ મની એન્ડ અલોટમેન્ટ મની.
with application. એપ્લિકેશનમાં જ બધું આવે કે જે છે આજ પહેલું ને છેલ્લું પછી માંગવાનું આવતા કોઈ આપણે પાસે. હવે આવું થઈ ગયું છે. 2010 2730 2730 2010 2010 2010 2010 2010 જો સમય કાઉન્ટ કરવામાં ધ્યાન રાખજો. મંથ આમથી આમ થઈ જાય ને તોય તકલીફ પડશે, તરત જ સમય બદલી જશે. તો રિલેક્સ કરીને આમ કાઉન્ટ કરી દેવાનું. 2010. ચલો તો હમણાં કેમ બોલો બે એક હારે હોય તો એકલા એકલા ગણતા શીખવાડું કેમ ગણવાનું તમારે. ચલો પાછું ગણી દો એકવાર. પેલા આની વાત કરીએ. આના પૈસા કેટલા માંગ્યા આપણે? 8. કેટલા છે? 3. બોલો 3000 ગુણ્યા 8 આ 24000 રૂપિયા માંગ્યા. વ્યાજનો દર 10%. અહીંયા કોઈ 10% તો લીધા નથી ને, જૂનું યાદ રહે ને કરવા છે. 12%. એટલે ક્યાં મિસ્ટેક થાય કોણ અહીંયા મળશે. તો માંગવાના ક્યારે તે પૈસા આપણે 1.8 પણ એ ભાઈ આપણને ક્યારે દીધા 1.4. કેટલો સમય વહેલો છે જો નોડ કાઉન્ટ કરવાનો. 4 5 6 7 8 ને ગણતા કદી પહેલી તારીખ છે તો કેટલા મંથ પહેલા દીધા? 4 ગુણ્યા 4 ભાગ્યા 12 900. તો એક જવાબ મળી ગયો એટલું પહેલા. હવે આનો હિસાબ, ચલો આનો હપ્તો પહેલા ડ્યુ કરવાનો. 3000 ગુણ્યા 5 15000. 12% નો દર છે. હવે અહીંયાથી જો, હવે અહીંયા માંગવાના હતા પણ એને અહીંયા આપી દીધા. તો 4 5 6 7 8 9 10 અને 11. સમજાઈ ગયું ને? ઉતાવળમાં નો કાઉન્ટ કરજો. કેટલા સમય થયો? 7 ગુણ્યા 7 ભાગ્યા 12 1050. બે નું ટોટલ કરી દો તો 2010. અહીંયા 2010 અને આ જે ગણતરી અહીંયા કરી અહીંયા લખવાની છે નીચે. મેં અહીંયા સાઈડમાં જલ્દી સમજાવી દીધું. આ ગણતરી અહીંયા લખતું, જો અહીંયા લખી દો આ ગણતરી. જો લખી નાખી અહીંયા. એક્ઝામ આવું કરી દેવાનું છે કે ટોટલ કેટલા રૂપિયા વ્યાજ. સમજાઈ ગયો ટોપિક? તો આ શીખી ગયા તમે કોલ ઇન એડવાન્સ. તો કોલ ઇન એરિયર નો મતલબ તો સર વધારે ને આપણે મને તો યાદ છે આમ હોય તો આને કોલ ઇન એડવાન્સ નો કહેવાય. 20000 ને બદલે તો 25000 શેર આપી દીધા એ લોકોએ. આપણે માંગ્યા 20000 છે, એને અરજી કરી 25000 છે, અને કોલ ઇન એડવાન્સ કહેવાય. કોલ નો મતલબ રૂપિયા થા, રૂપિયા થોડા શેર છે. અને માંગ્યા અરજી વખતે તો 12 જ માંગ્યા ને 12 જ આપ્યા છે. અરજીના જે રૂપિયા માંગ્યા એની કરતા વધારે રૂપિયા આપે તો કોલ ઇન એડવાન્સ કહેવાય. ક્વોન્ટિટી વધારે હોય તો કોલ ઇન એડવાન્સ કહેવાય નહીં. સમજાઈ ગયો ટોપિક? હા ચલો હવે આમ હોત તો હવે સુધાર દો. મિસ્ટર એક્સ applicant applicant 1500 છે. paid final call money and allotment money with application.
તારીખ લખી દો. હા, તારીખ લખી દો. 1/5, 1/30/9, 30/12. છેલ્લો દાખલો એટલે પ્રેક્ટિસ થઈ જાય આપણી. પછી નવા ટોપિક લઈએ. એક હજાર 1008. 1260. 1008. 1260. 1260. 1000. આને અકાઉન્ટ નો કહેવાય, સ્ટેટિસ્ટિક મેથેમેટિક્સ છે, બરાબર. અને અકાઉન્ટ નથી, અકાઉન્ટ જર્નલ. આંકડાની ગણતરી તો તમારે સ્ટેટ મેથ્સમાં આવતું જશે, સિમ્પલ ઇન્ટરેસ્ટ ઈ પોઈન્ટ છે આ તો ભાઈ. ચલો લખાઈ દો એકવાર. અગેન પાછું જોઈ લે. કયા પૈસા માંગ્યા ક્યારે ને આપ્યા ક્યારે. લો તો મિસ્ટર એક્સ એપ્લિકન્ટ કેટલા શેરનો છે? 1500. ચલો 1500 ગુણ્યા 12. બોલો 1500 ગુણ્યા 12. નહીં, સરસ. પેલા હોલ્ડરમાં ફેરવવાનું. અને જો આવું કર્યું હશે તો ખોટું પડશે. ઓવર સબસ્ક્રાઇબ છે, ઓવર સબસ્ક્રાઇબ. તો માંગ્યા હોય એટલા શેર આપ્યા હોય ના. ચલો તો 25,000 ની અરજી હોય તો મેક્સિમમ હોલ્ડર 20,000. તો 1500 ની અરજી હોય તો મેક્સિમમ હોલ્ડર તો 1200 ને. તો અહીંયા 1200 ગુણ્યા 12 કેટલા આવ્યા? તો 14,400 માંગવાના હતા આ તારીખે. અરે વાત દી એટલે થોડું યાદ રહે. આનો મતલબ આવો લખ્યો. વ્યાજનો દર છે 12%. માંગવાના હતા 30/9, આપી દીધા 1/5. 5, 6, 7, 8, 9 કાઉન્ટ કરી દો. હા, કારણ મંથ નો એન્ડ છે. તો કેટલા મંથ થયા? 5. 5 ડિવાઈડ બાય 12. 720. ચાલો ત્યાર પછી સેકન્ડ ની વાત કરીએ આપણે. સેકન્ડ ટોપિક ની ચાલો 5 ડિવાઈડ બાય 12 કેટલા કીધા મને? 720. હવે આનો ટોપિક કરીએ. પાછો ભૂલથી 1500 નો લેતા. હોલ્ડર કેટલા શેર નો છે? 1200. માંગ્યા હતા 3. 1200 ગુણ્યા 3. પર્સેન્ટેજ 12%. કેટલો સમય વહેલા આપી દીધા? 8 મંથ. સરવાળો 1008. જોઈ લે આપણે ગણવામાં ક્યાં મિસ્ટેક થઈ ગઈ. ક્લિયર મુદ્દો? ઓકે. તો એપ્લિકાન્ટ છે, તો એપ્લિકાન્ટ હોય તો 1500 ની અરજી કરશે, પણ એને શેર પૂરા આપશો આપણે નહીં. તો મેક્સિમમ કેટલા શેર આપશો? 1200. તો 1200 ના લેખે આપતા માંગશો ના બે. તમે 1500 લેખે માંગશો એ આપશે, આના ખાલી આપશે. પછી આના તો મેં શેર જ નથી આપ્યા તો એ 1500 લેખે થોડા મને પૈસા આપશે. એ આના તો પછી હોલ્ડર તરીકે પૈસા આપે મને. એટલે યાદ રાખજો. તો એક ટ્વિસ્ટ વાળો પોઈન્ટ હોય, આવું એક્ઝામમાં ક્યારેક કરી નાખે સ્ટુડન્ટ.
કે નોર્મલ દાખલા તો આવડતા જ હશે, એટલે તો એકવાર ટ્રાય કરવી. કેટલાક લોકો નીકળી જાય છે, તો આપણને સાઈડમાં કરી દે ઇન્સ્ટિટ્યૂટ. આ રીતે નવાઈની વાત તો એ, પછી આપણે દાંત કાઢતા કાઢતા 2 માર્ક્સ આના ગણીને આવી. હા, 2 આવી ગયા, હવે 38 ખાલી ઘટ્યા. હા, 2 નો આવે, 40 પૂરા ઘટે પછી. ઓકે, એટલે બધું આવડે, પણ ટેકનિકલ પોઈન્ટ ધ્યાન રાખો. ચલો, નવી થઈ જાય. સ્ટેચ્યુટરી કંપની. સ્ટેચ્યુટરી નું ગુજરાતી થાય કાયદાકીય. સ્ટેચ્યુટરી નો મતલબ કાયદા. એનો મતલબ કોઈ કંપનીની સ્થાપના ગવર્મેન્ટ દ્વારા સ્પેશિયલ એક્ટ પાસ કરીને, રિઝોલ્વ કરીને, જેનું અસ્તિત્વ લાવવામાં, સ્થાપના કરવામાં આવે, ઇન્કોર્પોરેશન કરવામાં આવે. સ્થાપના કરવું એને કઈ ઇન્કોર્પોરેટ કરવું. તો જેના સ્પેશિયલ એક્ટ પસાર કરીને સ્થાપના કરવામાં આવે એને કહેવામાં આવે સ્ટેચ્યુટરી કંપની. તો બાજુમાં લખ્યું છે સ્પેશિયલ એક્ટ પાસ બાય પાર્લામેન્ટ. પાર્લામેન્ટ એટલે આપણી સંસદ, જે દિલ્હીમાં છે ને લોકસભા આપણી, અથવા સ્ટેચ્યુટરી લેજિસ્લેટિવ, એનો મતલબ રાજ્યસભા. સ્ટેટ લેજિસ્લેટિવ નો મતલબ શું થાય? રાજ્યસભા. એટલે હું, જેમ કે આપણે ગુજરાતની રાજ્યસભા ક્યાં છે? ગાંધીનગર. તો ગાંધીનગરની અંદર જે રાજ્યની સભા છે, આખા ભારતની જે સભા હોય એને લોકસભા કહેવાય. લોકસભા દિલ્હીમાં. તમારી જે ઇન્સ્ટિટ્યૂટની બુક છે ને, એમાં પહેલા પેજ ઉપર ક્યારે વાંચ્યું, પહેલું પેજ ક્યારે, તો એમાં લખ્યું હશે સેટઅપ બાય એક્ટ ઓફ પાર્લામેન્ટ, એવું લખ્યું હશે. પહેલો પેજ ઉપર વાંચજો તો ચોપડી ઉપર આવું લખ્યું હશે. એક્ટ બાય પાર્લામેન્ટ એવું લખ્યું હશે પહેલા પેજ ઉપર. હા, તો એ સંસદમાંથી પસાર થયો છે કાયદો, આ સીએમ. ઓકે, તો જે કંપનીની સ્થાપના સ્પેશિયલ એક્ટ ગવર્મેન્ટ પાસ કરે અને નિમણૂક કરે એને કહેવામાં આવે સ્ટેચ્યુટરી કંપની. એકાદું ઓર એક્ઝામ્પલ આપો, જેમ કે LIC. ઓર એકાદું એક્ઝામ આપો, RBI. તો એ બધાની સ્થાપના સ્પેશિયલ એક્ટ પ્રમાણે કરવામાં આવે. કયા એક્ટ પ્રમાણે? સ્પેશિયલ એક્ટ. ચલો, તો આ ગવર્મેન્ટ કંપની કોને કહેવાય? ગવર્મેન્ટ કંપની. તો ગવર્મેન્ટ કંપનીનો મતલબ જે કંપનીમાં ગવર્મેન્ટનો સ્ટેક, સ્ટેક એટલે હિસ્સો, હિસ્સો એટલે શેર. જે કંપનીમાં ગવર્મેન્ટનો હિસ્સો 51% કેના કરતા વધારે છે. કેટલા? 51%, 51% કેના કરતા વધારે છે, એવી કંપનીને કહેવામાં આવે ગવર્મેન્ટ કંપની. હવે સમજ્યા. માની લો આ એક નામ છે સિપ્લા નામ, જે આપણે કન્ટિન્યુ રાખીએ છીએ. આ કંપનીએ 10,000 શેર ઇસ્યુ કર્યા. કેટલા? 10,000. આના 10,000 માં ગવર્મેન્ટ, પછી સ્ટેટ ગવર્મેન્ટ હોય તો એ ભલે, અથવા તો સ્ટેટ નહીં તો આપણી કઈ હોય બીજી, ઇન્ડિયન ગવર્મેન્ટ, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ. કોઈ પણ ગવર્મેન્ટ આ કંપનીના શેર સબસ્ક્રાઇબ કરે છે, ખરીદે છે, ટૂંકમાં એપ્લાય કરે છે. માની લો 5100 શેર, થોડો આંકડો વધારે આપણે જલ્દી દેખાય, 6,000 શેર એપ્લાય કર્યા. કેટલા ગવર્મેન્ટે એપ્લાય કર્યા? 6,000 શેર. માની લો સ્ટેટ ગવર્મેન્ટ છે, એટલે ગુજરાત ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ છે. તો એનો મતલબ આ સિપ્લા કંપની છે ને, એને ગવર્મેન્ટ કંપની કહેવાય. કેવી કંપની કહેવાય? ગવર્મેન્ટ. કારણ કે આનું સંચાલન કરશે કોણ? કઈ રીતે ગવર્મેન્ટ સંચાલન, એટલે એનું બધું વર્ક કરશે. તો કંપની ચલાવે બોર્ડ ઓફ ડિરેક્ટર. કોણ ચલાવે? પણ બોર્ડ ઓફ ડિરેક્ટરની અપોઇન્ટમેન્ટ કોણ કરે? શેર હોલ્ડર, વોટિંગ કરીને. અને વોટિંગ કરવા કોણ આવશે? મેં કીધું શેર હોલ્ડર. તો ગવર્મેન્ટમાં કેટલા શેર છે? 6,000. તો ટકાવારી ગોતો તો 6,000 ડિવાઇડ બાય 10,000 મલ્ટીપ્લાય બાય 100. હા, તો ગવર્મેન્ટમાં 60% શેર છે, તો બાકીના લોકો પાસે ખાલી કેટલા ટકા છે? તો મેજોરિટી ગવર્મેન્ટની છે. જો 50% કરતા 51% કરતા વધારે થઈ ગયા તો મેજોરિટી ગવર્મેન્ટની છે.
તો ગવર્મેન્ટ કેમ કહે ને એવું આ કંપનીને કરવું પડે. તો આને કઈ કંપની કહેવામાં આવે? ગવર્મેન્ટ કંપની. પણ આવું બને? ચલો સમજવા માટે, 6000 શેર ગુજરાત ગવર્મેન્ટે અને 2000 શેર એપ્લાય કર્યા હતા, સબસ્ક્રાઇબ કર્યા હતા સેન્ટ્રલ ગવર્મેન્ટે. સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો પછી આને કેવી કહેવાય? મિક્સ ગવર્મેન્ટ કંપની. એવું કઈ આવતું નથી, ઓનલી ગવર્મેન્ટ જ કહેવાય. પણ આમ હોત તો 2 મિનિટ માટે 4000 શેર સ્ટેટ ગવર્મેન્ટે સબસ્ક્રાઇબ કર્યા, 2000 શેર સેન્ટ્રલ ગવર્મેન્ટે સબસ્ક્રાઇબ કર્યા. બે ગવર્મેન્ટ અલગ છે, સ્ટેટ અલગ હોય, સેન્ટ્રલ અલગ હોય. જેમ કે સમજવા માટે, અત્યાર સુધી હમણાં પશ્ચિમ બંગાળમાં હતી, ત્યાં ભાજપ સરકાર નહોતી, ત્યાં તૃણમૂલ કોંગ્રેસ હતી, ટીએમસી હતી. તો ત્યાં પશ્ચિમ બંગાળમાં અલગ સરકાર હતી, સ્ટેટ ગવર્મેન્ટ અલગ હતી. અને દિલ્હીમાં ભાજપ ગવર્મેન્ટ હતી, બે ગવર્મેન્ટ અલગ હતી. બે ગવર્મેન્ટે આમાં સબસ્ક્રાઇબ કર્યા કંપનીમાં. તો મારો પહેલો ક્વેશ્ચન, આને ગવર્મેન્ટ કંપની બોલાય કે ન બોલાય? ગમે એ હોય, 3 ગવર્મેન્ટ ભેગી થાય તો ભલે એક ગવર્મેન્ટ તો ગવર્મેન્ટ જ કહેવાય, બરાબર? એટલે સ્ટેટ હોય તો ભલે, સેન્ટ્રલ હોય તો 51% કરતા સ્ટેક વધારે હોય, સ્ટેક એટલે હિસ્સો, પર્સન્ટેજ, તો એને કેવી કંપની બોલવામાં આવે? ગવર્મેન્ટ. આના કરતા ઓછા નો હાલે, વધારે હોવા જોઈએ. ચલો, એવી રીતે ફોરેન કંપની કોને કે? ફોરેન કંપની તો જેની સ્થાપના એટલે ઇન્કોર્પોરેટ, જે કંપનીની સ્થાપના આઉટસાઇડ ઇન્ડિયા, આઉટસાઇડ ઇન્ડિયાનો મતલબ ઇન્ડિયાની બહાર, જે કંપનીનું ઇન્કોર્પોરેટ સ્થાપના આઉટસાઇડ ઇન્ડિયા થઈ હોય એને ફોરેન કંપની કહેવામાં આવે. કેવી કંપની કહેવામાં આવે? ફોરેન કંપની. સર એકાદો ડેમો આપો. જેમ કે સમજવા માટે, પેપ્સી, કોકોકોલા, પેપ્સી ગયો ને, પેપ્સી કોકોકોલા, એ પેપ્સી ઇન્ડિયન કંપની નથી, એ ફોરેન કંપની છે. ફોરેનમાં એની સ્થાપના થઈ, પછી અહીંયા આવ્યું છે, બરાબર? તો આપણે પહેલા બહુ ઉનાળો હોય ને તો 2 કામ જ કરતા, 3 કામ કરતા: લીંબુ સોડા, શેરડીનો રસ, આ ખાસ, અને શરબત. આ 3 વસ્તુ હતી. પણ આ ફોરેન કંપની કે આ લોકો તો કેવું એની પ્રોડક્ટ યુઝ કરે છે, અને બિચારા બધા હેલ્થી રહે છે. એ કે આને બીમાર કરો થોડા, અમારી બ્રાન્ડ વાપરો. સુગર પીવો, સુગર, એ કે કાર્બન ડાયોક્સાઇડ વાળી સુગર પીવો, કે એટલે તમારા શરીરમાં એકદમ તાજા ફ્રેશનેસ આવશે. એને બહારથી કંપની લાવ્યા અહીંયા ઇન્ડિયામાં, અને ઇન્ડિયામાં પછી વેચવાનું ચાલુ કર્યું. તો આ ફોરેન કંપની છે, ઇન્ડિયન કંપની નથી. પેપ્સી. એકાદું ઓર નામ આપો સર. હિન્દુસ્તાન યુનિલિવર. હિન્દુસ્તાન યુનિલિવર આ કંપની છે. કઈ કંપની છે? ફોરેનની કંપની છે, પણ નામ હું રાખ્યું હિન્દુસ્તાન યુનિલિવર. તો નામ આપણે હિન્દુસ્તાન આપણી કંપની છે. બાબા રામદેવ કહેતા ને, સ્વદેશીકરણ અપનાવો. તો કંપનીએ શું કર્યું? તો કંપનીને તકલીફ પડી ગઈ બધી ફોરેન કંપનીને, આ બધા તો ઇન્ડિયન પ્રોડક્ટ જ લઈશ, તો આપણે નામ બદલી નાખો. કંપનીનું નામ શું કરી નાખો? હિન્દુસ્તાન. તો બધાને લાગે તો ઇન્ડિયન કંપની છે. આ ઇન્ડિયન કંપની નથી. ક્યારેક તમે સર્ચ કરજો, આ હિન્દુસ્તાન યુનિલિવર, એનું શોર્ટમાં નામ છે HUL, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ. આ કંપનીની કેટલી વસ્તુ તમે ખરીદો છો ને એ જરા સર્ચ કરજો. તમને ખબર જ નથી આ એની કંપની છે, આપણે ખરીદી લીધી. ઠીક છે, તો ખબર પડી ગઈ. પહેલા ફોરેન કંપનીનો મતલબ શું? કામ અહીંયા કરે છે, વર્ક ઇન્ડિયામાં કરે છે, પણ એની સ્થાપના ઇન્ડિયામાં થઈ અને આઉટસાઇડ ઇન્ડિયા જેનું ઇન્કોર્પોરેટ થયેલું છે એને કહેવાય ફોરેન કંપની. ચલો, હોલ્ડિંગ કંપની. હોલ્ડિંગ કંપનીનો મતલબ આ બે એકબીજા સાથે રિલેટેડ છે, હોલ્ડિંગ અને સબસિડરી. ચલો એને સમજાવો. આવતા વર્ષે તો આખું બહુ મોટું ભણવાનું આવશે. હમ તુમારે હે કોન, આ હમ આપકે હે કોન એવું મૂવી હતું ને, એમ આનો મતલબ આમ થાય કે હમ તુમારે હે કોન. ચલો, તો આવતા વર્ષે શીખવાનું છે રિલેશન, પાર્ટી રિલેશનશિપ.
રિલેટેડ પાર્ટી રિલેશનશિપ. જે વ્યક્તિ સાથે તમે ડીલ કરી તમારો કોણ છે, રિલેશન પાર્ટી રિલેશનશિપ, એનું ES આવશે આવતા વર્ષે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ શીખવાનું કે આપણને ખબર ન પડે આ વ્યક્તિ આપણે કયા નામથી બોલે તો એના સમજાવશે આને શું બોલાય, મિત્ર બોલવું, શું બોલવું એમ, તો આપણને બોલતા શીખવાડશે. બોલ ભાઈ બોલ. તો સમજવા માટે બરાબર જો, એક કંપનીનું નામ છે જેનું નામ છે રીલ, આખું નામ છે રિલાયન્સ, શોર્ટમાં એનું નામ છે રીલ. જે તમે બનાવો છો ને કા જોવો છો, રીલ નો મતલબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. શેર બજારમાં એને શોર્ટમાં નામ બોલવામાં રીલ. આ કંપની એક ઇફકો લેબ નામની કંપની ખરીદી હતી. 2007 ની ઘટના કહું છું, તમારા જન્મ આજુબાજુ. આ કંપનીએ એક બીજી કંપનીને ખરીદી હતી. 2007 હતું, હા 2007માં. ઇફકો નામની કંપની હતી. ઇફકો આ નામની કંપનીને ખરીદી, અને હમણાં જ આપણે જોયું હતું ખરીદીને પેમેન્ટ શેનથી કર્યું હતું, શેરથી. ચલો શેરથી ખરીદ્યું. ધ્યાનથી જોવે, આ કંપનીના શેર માની લો ખરીદી લે અને પૈસા બદલામાં રોકડા ન આપે, પોતાના શેર આપીએ ગમે એ રીતે. માની લો રોકડા આપે તોય વાંધો નહીં. માર્કેટમાં જેટલા બી આ કંપનીના શેર હતા એમાંથી 80% શેર, અને જલ્દી સમજાય એટલે કહો રોકડા આપ્યા એવું દેખાડું. રિલાયન્સે આ કંપનીને રોકડા આપ્યા અને એના 80% શેર ખરીદી લીધા. રોકડા આપ્યા અને રોકડના બદલામાં 80% શેર ખરીદી લીધા, મળી ગયા. જેમ કે ક્વોન્ટિટી કહું, 10,000 શેર આ કંપની પાસે હતા. કેટલા શેર હતા? 10,000. 10,000 માંથી રિલાયન્સે ઇફકોને રોકડા આપ્યા અને 80% એટલે કેટલા શેર થાય? 8. આના 80%, 10,000 ના 80%, 8,000 શેર ખરીદ્યા. આટલું પહેલા સમજાણો. આ બે એક હારે ટોપિક આલે છે, હોલ્ડિંગ અને સબસિડી. એ એકબીજા સાથે હોય, એકલા ન હોય ક્યારે, બંને એક સાથે જ હોય. કારણ કે આ હશે તો જ આ હશે, આ હશે તો જ આ હશે. એટલા માટે જે કંપની બીજી કંપનીમાં મોર ધેન 50% શેર ખરીદે, એટલા મોર ધેન 50%, 50% કરતા વધારે, તો આ કંપની જે કંપની શેર ખરીદે, ઈ કંપની જેના શેર ખરીદા એને બોલે સબસિડરી કંપની. સબસિડરી કંપની. તો રિલાયન્સ ઇફકોને કયા નામથી ઓળખશે? રિલાયન્સ ઇફકોને કયા નામથી ઓળખશે? સબસિડરી કંપની. એટલે હું આવો કઈ શબ્દ આવ્યો તો પેલા હું હતો, આવું કઈ યાદ હશે? મેન બુક ના ભાગ પડ્યા હતા એમ. આનો મતલબ આ ઇફકો છે હવે આનો ભાગ થઈ ગયો. હવે રિલાયન્સ કહે ને એમ કરશે આ ઇફકો કંપની. રિલાયન્સ કહેશે એવું કામ કોણ કરશે? ઇફકો કંપની. એટલે આને કે મારી ગૌણ કંપની, ગુજરાતીમાં કહે ગૌણ કંપની, મારી નીચે કામ કરશે આ કંપની. તો હવે ઇફકો કંપની રિલાયન્સ ને કયા નામથી ઓળખશે? તો આને હોલ્ડિંગ કંપનીના નામથી ઓળખે. કયા નામથી ઓળખશે? હોલ્ડિંગ નો મતલબ ધારણ કરનાર. આપ પેરેન્ટ કંપની, બીજું નામ છે પેરેન્ટ કંપની. પેરેન્ટ કંપનીનો મતલબ શું થાય? પેરેન્ટ આપણા પેરેન્ટ્સ. પેરેન્ટ આપણા ઉપર અધિકાર કોનો હોય? આપણા મમ્મી પપ્પાનો. એના આપણે પેરેન્ટ બોલવી છે. ઇંગ્લિશમાં શું બોલવી? પેરેન્ટ. તો ટૂંકમાં હવે ઇફકો કંપની ઉપર અધિકાર કોનો છે? હા, તો ઇફકો કંપની રિલાયન્સ ને બોલે હોલ્ડિંગ કંપની. શું બોલે? હોલ્ડ. મને જેને હોલ્ડ કરી છે, મારા ઉપર જેનો અધિકાર છે, તો એકબીજા આ રીતે ઓળખશે. જેણે બીજી કંપનીના શેર ખરીદા, ઈ કંપની એટલે રિલાયન્સ ઇફકોને કયા નામથી ઓળખે? સબસિડી. આ મારી સબસિડરી કંપની છે. અને જે કંપનીના શેર ખરીદા, હવે એની વાત કરો, કોણ છે કંપની? ઇફકો. ઇફકો કંપનીના શેર કોણે ખરીદા? તો ઇફકોના પર્પસથી, ઇફકોની રીતે રિલાયન્સ કયા નામથી ઓળખાય? હોલ્ડિંગ કંપની. કયા નામથી ઓળખાય? એટલે ઇફકો રિલાયન્સ ને બોલે હોલ્ડિંગ, અને રિલાયન્સ ઇફકો ને બોલે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ને બોલે સબસિડરી કંપની.
સમજાણો ટોપિક? ઓકે. તો કેટલા ટકા જોઈએ આવું બનવા માટે? મોર ધેન 50%. એ લખી નાખો બીમાં મોર ધેન 50%. અને ગવર્મેન્ટ કંપની બનવું હોય તો આનો ઉલટો લેસ ધેન, તો મોર ધેન થઈ જાય. તો મોર ધેન 51% ગવર્મેન્ટ ના હોય તો એ ગવર્મેન્ટ કંપની બને. સબસિડી બનાવી હોય તો આપણે કેટલા ટકા જોઈએ? મોર ધેન 50%. ચલો, રજિસ્ટર્ડ કંપની. રજિસ્ટર્ડ કંપનીનો મતલબ શું થાય? નોંધાયેલી કંપની. એનો મતલબ જેણે કંપની એક્ટ 2013 પ્રમાણે રજિસ્ટર્ડ ઓફિસને ત્યાં એટલે જે નિમણૂક કરે છે, નોંધે છે, એવી જગ્યાએ જેનું કહો, જેમ કે તમારે અહીંયા આવવા માટે શું કર્યું હતું? તમે અહીંયા એડમિશન લેવા શું ફોર્મ ભર્યું? આ ફોર્મ ભર્યું એટલે નોંધણી કરી, એડમિશન ફોર્મ, એડમિશન. તો તમે નામ નોંધાવો છો. એમ કોઈ કંપનીએ શરૂઆત કરી હોય તો રજિસ્ટ્રાર ઓફિસને ત્યાં પોતાનું નામ નોંધાવવું પડે. આ નોંધાવું એને ઇંગ્લિશમાં કહેવાય રજિસ્ટર્ડ. નોંધાઈ દીધું, કંપની થઈ ગઈ રજિસ્ટર્ડ. એટલે જે નામ કંપની એક્ટ 2013 ના કાયદા પ્રમાણે જેની નોંધ થઈ છે એને બોલવામાં આવે રજિસ્ટર્ડ કંપની. લિમિટેડ કંપની એટલે શું? લિમિટેડ શેર લિમિટેડ. લિમિટેડ એટલે આપણે તારા લિમિટ માં રહેજો, એક શબ્દ હવે ન બોલતા. લિમિટ માં રહેવું એટલે મતલબ ખબર ને, હદ, મર્યાદા. આનથી વધારે ગયા તો પછી નક્કી નહીં, કા તું નહીં કા હું નહીં, બરાબર? બે માંથી એક નહીં. તો લિમિટેડ નો મતલબ અહીંયા ધ્યાનથી સાંભળજો. શેર લિમિટેડ નો મતલબ મારી જવાબદારી, મેં જેટલા રૂપિયાના શેર ખરીદા છે ત્યાં સુધી જ રહેશે, એનાથી વધારે મારી જવાબદારી નહીં. સર સમજાણું નહીં શું? સમજવા માટે આપણે કોઈ માની લો એક્સ લિમિટેડ નામની કંપનીમાં શેર ખરીદા. જો આ શબ્દ સમજાવું છું, માની લો મેં 10,000 શેર પરચેઝ કર્યા. 10,000 શેર પરચેઝ કર્યા મેં. 10,000 શેર પરચેઝ કર્યા. એકની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, જોજો બરાબર. પણ મેં આ શેરમાં મારી પાસેથી કંપનીએ 7 રૂપિયા જ મંગાવ્યા છે, મેં પે કર્યા 7 જ. હવે એક્સ નામની કંપની છે ફડચામાં ગઈ, લિક્વિડેટ થઈ, વાઇન્ડ અપ થઈ. લિક્વિડેટ થાવ એટલે બંધ થાવ, વાઇન્ડ અપ એટલે પણ બંધ થાવ, ક્લોઝ થઈ ગઈ, બંધ થઈ ગઈ ટૂંકમાં. હવે કંપની બંધ થઈ એનો તો વાંધો નહીં, પણ આ કંપની બંધ થવાનું કારણ હતું આના ઉપર લેણું થઈ ગયું. 50 લાખ દેવાના હતા બેંકને. કંપની પાસે પૈસા નહોતા, કંપની હાથ ઊંચા કરી દીધા. કંપનીના માલિક કોણ? જેની પાસે શેર હોય. તો મારી પાસે શેર હતા તો કંપનીનો માલિક છું, તો બેંક કોને કહેશે? મને કહેશે લાવો પૈસા ભાઈ, લાવો 50 લાખ, હું આપીશ 50 લાખ. મેં કહું 50 લાખ નહીં ભાઈ, મારો હિસ્સો જેટલો છે એટલા જ હું આપીશ. જોજો બરાબર. 10,000 માંથી એક શેર કેટલાનો પેલા જોજો, એમાંથી હું આપી કેટલા ચૂક્યો છે. હવે અહીંયા 1 કરોડ હોય તો ભલે 50 લાખ હોય તો ભલે 100 કરોડ હોય તો હું કહેશ મારે કેટલા આપવાના બાકી છે ખાલી પર શેર, તો 10,000 ગુણ્યા 3 રૂપિયા તને આપીશ ભાઈ. 50 લાખ તું બીજા પાસેથી ગોતશે. મારી જવાબદારી જે નથી આપ્યા એટલી છે. પણ આમ હોત તો 2 મિનિટ માટે 7 ના બદલે 10 ઓલરેડી ચૂકવી દીધા હોત તો હવે આ માંગવા ને કે આજ પછી બીજી વાર ડોકો ન કાઢતો, નકર આ જોયું છે ને, હા ચાપા પડી જશે અહીંયા. સમજાઈ ગયો પોઈન્ટ? એનો મતલબ જે મારે પે કરવાના છે એટલા પે કરી દીધા તો અમારી લિમિટ પૂરી થઈ ગઈ. આનથી વધારે હું 1 રૂપિયા બી કોઈને પે કરીશ નહીં. પણ જો 7 જ પે કર્યા હોત તો હજી મારી બાકી હતી, લિમિટ બાકી હતી. કેટલા રૂપિયાની લિમિટ બાકી હતી? આ તો મારે 3 આપવા પડે. તો લિમિટેડ કંપનીનો મતલબ સમજાઈ ગયો? હા, એની જવાબદારી શેર જેટલા હોય એટલી મર્યાદિત હોય. અનલિમિટેડ કંપનીનો મતલબ શું? તો હવે હું આમ ન કહી શકું 10 માંથી 7 આપી દીધા, કેટલા બાકી? ઈ તો ભાઈ આપવા જ પડશે કમ્પલસરી. ઈ તો બાકી તો આપે જ, ઉપર ના ઘટે એમાંથી લે પાછા. તો મારી પર્સનલ પ્રોપર્ટી વેચીને બી આ પેમેન્ટ કરવું પડે. તો એવી કંપનીને કેવી કંપની કહેવાય?
અનલિમિટેડ કંપની. ચલો નાના 3-4 પોઈન્ટ જ બાકી છે. પબ્લિક કંપની. પબ્લિક કંપનીનો મતલબ થાય જે કંપનીનો મિનિમમ શેર કેપિટલ, પેડ અપ કેપિટલ, પેડ એટલે પબ્લિકે પૈસા ચૂકવી દીધા છે. જે કંપનીમાં પબ્લિકે કેટલા રૂપિયા રોક્યા હોય? 5 લાખ. એવી કંપનીને કહેવાય પબ્લિક કંપની. એવી કંપનીને કઈ કંપની કહેવાય? પબ્લિક કંપની. જેમ કે સમજવા માટે, કંપનીએ શેર 12 કાઢ્યા, પબ્લિકે કંપનીમાં 5 લાખ આપ્યા છે, તો કંપનીને કેવી કંપની કહેવામાં આવે? પબ્લિક કંપની. શું કહેવામાં આવે? એનો મતલબ આ કંપનીનું સંચાલન બધી પબ્લિક થ્રુ થાય છે. જેમ કે માની લો તમે બધા છો પબ્લિક છો, હું કંપની છું, તમે લોકોએ મને 5 લાખ રૂપિયા આપ્યા, તો હવે મારી કંપનીનું હેન્ડલિંગ તમારા દ્વારા થશે. તો તમે બધા શેર હોલ્ડર છો. ગવર્મેન્ટ કંપનીનો મતલબ તો ગવર્મેન્ટ હેન્ડલિંગ કરશે. કોણ હેન્ડલિંગ કરે? પબ્લિક નો મતલબ બધી પબ્લિક હેન્ડલિંગ કરે, એટલે પબ્લિક વોટિંગ કરે કે આના હોલ્ડર, આને બોર્ડ ઓફ ડિરેક્ટર બનાવો આપણા વતી અને આ ભાઈ કામ કરશે. ચલો પ્રાઇવેટ કંપનીનો મતલબ તો જે કંપનીમાં પેડ અપ કેપિટલ મિનિમમ કેટલું હોય? 1 લાખ. ખાલી એટલું નહીં, હવે આગળ વધશે. હવે બે માં આગળ વધારો ફરક શું છે? આ બે નો ફરક બતાવો. પબ્લિક કંપનીના શેર મારે ટ્રાન્સફર બીજાને કરવા હોય તો કોઈ રિસ્ટ્રિક્શન ન હોય. એટલે મારે બીજાને કોઈને ટ્રાન્સફર કરવો હોય છે તો શેર ટ્રાન્સફર કરી શકું. જેમ કે મારી પાસે જે શેર છે, મેં કહ્યું મારે મારા ભાઈને વેચી દેવા છે, તો હું મારા શેર બીજાના નામે ટ્રાન્સફર કરી શકું, કારણ કે એ પણ પબ્લિક છે. તેનો મતલબ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાના શેર ટ્રાન્સફર કરી શકે, કોઈ રિસ્ટ્રિક્શન ન હોય. અને કેવી કંપની કહેવાય? પબ્લિક. ધ્યાનથી સાંભળો. પ્રાઇવેટમાં હોય, એકવાર મેં લાખ રૂપિયા આપ્યા, માની લો હું પબ્લિક છું, મેં આપ્યા 1 લાખ, પણ ધ્યાનથી જોજો પ્રાઇવેટ કેમ બને. પણ આ લાખ રૂપિયા જે મેં આ કંપનીને આપ્યા, હવે આ બદલામાં કંપની મને શું આપ્યું છે? મેં એને રોકડા લાખ આપ્યા, આ કંપની મને શું આપશે? શેર. આ શેર હું બીજા કોઈને ટ્રાન્સફર ન કરી. રિસ્ટ્રિક્શન હોય મારા ઉપર. શું હોય? રિસ્ટ્રિક્ટ. પ્રાઇવેટ નો મતલબ શું થાય? પ્રાઇવેટ એટલે હું મારું પર્સનલ અંગત, બીજો કોઈ એમાં આવી શકે નહીં. તો પ્રાઇવેટ નો મતલબ એકવાર મેં શેર ખરીદ્યા, હવે કાયમ મારા, હું બીજા કોઈને ઈચ્છું તો બી આપી શકું નહીં. મારા ઉપર રિસ્ટ્રિક્શન કહેવાય. તો આને કેવી કંપની કહેવાય? પ્રાઇવેટ કંપની. ચલો લિસ્ટેડ કંપની એટલે લિસ્ટ કરાવો. એટલે લિસ્ટ કરાવો એટલે શેર બજારની અંદર જે કંપની પોતાનું નામ નિમણૂક કરે, રજીસ્ટર્ડ કરે, એને કહેવામાં સ્ટોક માર્કેટ. સ્ટોક માર્કેટ, શેર બજાર બોલો, સ્ટોક માર્કેટ. બે સ્ટોક માર્કેટ છે આપણે, એનએસસી ઇન્ડિયા, બીએસસી. એનએસસી નેશનલ સ્ટોક એક્સચેન્જ, બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ. એનો મતલબ હું કંપની, બરાબર સાંભળ, હું કંપની છું. માની લો વીઆઈ નામની કંપની છું. મેં કીધું મારા કંપનીના જયારે પબ્લિક બધા પાસે છે ને, આ પબ્લિકે બધાને એકબીજાને આપવા છે. ક્યાં આપવા જાય છે? ચાલો તમારે તમારા શેર વેચવા છે, પબ્લિક કંપનીનો મતલબ શેર બીજાને આપી શકે, તો તમે ક્યાં ગોતવા જશો આવા લોકોને કે લો ભાઈ મારા શેર તો ખરીદી? કયા ભાવે ખરીદશે? કેમ ખબર પડે? તો તમે જે મને પૈસા આપ્યા છે, બદલામાં મેં તમને શેર આપ્યા, તમારે આ શેર બીજાને વેચવા છે, તો ક્યાં વેચવા જાવ? કેટલામાં વેચવા? તો હું શું કરીશ? એઝ એ વીઆઈ કંપની મારું નામ લિસ્ટ કરાવીશ. કોની પાસે જાય? શું ખબર? સેબી પાસે જાય. કોની પાસે? સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અને એને કહેશ મારું નામ તમે લિસ્ટ કરો, મારું નામ બી લખો શેર બજાર, બદલામાં મારે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડે. અને પછી મારી કંપનીનો શેર એમાં લિસ્ટ થાય. એટલે જો લિસ્ટ થાય એટલે જોઈ શકે બધા, અને જેને ખરીદવા હોય ખરીદી શકે, વેચવા હોય વેચી શકે. તો બોલો
ફરજિયાત. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની હોય ને એ ઓલવેઝ પબ્લિક કંપની હોય. ટ્રુ ઓર ફોલ્સ? ફરીથી, સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપની ઓલવેઝ પબ્લિક જ હોઈ શકે. ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ કેમ, ફોલ્સ કેમ? એ વિચારો. ફોલ્સ કેમ? હવે જો હવે દેખાવું પડે. પ્રાઇવેટ નો મતલબ મેં હું સમજ, હું બીજા કોઈ નો આપે, અને સ્ટોક માર્કેટમાં તો એક વ્યક્તિ બીજાને વેચવાનો છે. તો એનો મતલબ મારે સ્ટોક માર્કેટમાં નામ લિસ્ટ કરાવવું હોય તો હું કેવી કંપની હોવી જોઈએ? પેલા પબ્લિક જ હોવી પડે. પ્રાઇવેટ કંપની કોઈ દી લિસ્ટ થઈ શકે નહીં. કેમ નો થાય લિસ્ટ? તો સ્ટોક માર્કેટમાં શું કરવું? એક વ્યક્તિના પોતાના શેર બીજાને વેચે તો ટ્રાન્સફર કર્યા કહેવાય. અને પબ્લિક કંપની કોઈ પ્રાઇવેટ કંપની કોઈ દિવસ ટ્રાન્સફર કરી શકે નહીં. તો આ ઓકેશન કરી નાખે કે બોલો, લિસ્ટેડ કંપની હોય ઓલવેઝ પ્રાઇવેટ હોય. ફોલ્સ. તો પાછું લખવાનું રીઝન શા માટે ફોલ્સ છે? તો બીકોઝ ઇટ્સ નોટ ટ્રુ. આ સાચું નથી એટલે ખોટું છે. નહીં ને રિયલ લખવાનું. રિયલ શું લખવાનું? લખવાનું લિસ્ટેડ કંપની ઓલવેઝ પબ્લિક કંપની. પ્રાઇવેટ નો હોય, પબ્લિક હોય. અનલિસ્ટેડ કંપની કોણ? તો અનલિસ્ટેડ નો મતલબ કે જેણે પોતાનું કંપનીનું નેમ સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરાયું નથી. જેમ કે BSNL નામ છે ને, BSNL. એ સ્ટોક માર્કેટમાં જો એનો ભાવ નહીં, કંપની તો છે. તો એનો મતલબ એવો ને, કંપની હોય તો મારે સ્ટોક માર્કેટમાં નામ નોંધાવવું જ પડે. નહીં તો મને ઈચ્છા હોય તો નોંધાય છે. તો અનલિસ્ટેડ નો મતલબ એવી કંપની જેણે પોતાનું નામ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરાયું નથી. એ પછી પ્રાઇવેટ બી હોઈ શકે, પબ્લિક બી હોઈ શકે. અનલિસ્ટેડ કંપની કોઈ કોણ હોઈ શકે? પ્રાઇવેટ બી હોઈ શકે, પબ્લિક પણ. જેમ કે BSNL ગવર્મેન્ટ પબ્લિક કંપની છે, પણ બોલો એનો સ્ટોક માર્કેટમાં ક્યાંય ભાવ છે? નહીં. તો લિસ્ટેડ ઓલવેઝ કોણ હોય? લિસ્ટેડ, પબ્લિક. પણ અનલિસ્ટેડ મે બી લિસ્ટેડ હોય શકે, મે બી પ્રાઇવેટ હોઈ શકે, મે બી પબ્લિક બી હોઈ શકે. તો અનલિસ્ટેડ નો મતલબ મને નથી ઈચ્છા તો નહીં નામ નોંધાવ. ભવિષ્યમાં સારું લાગશે તો નોંધાવીશ નામ, ત્યાં સુધી નહીં નોંધાવું નામ. રિલાયન્સ નો ખબર હોય તો IPO હમણાં આવે છે. IPO ઇનિશિયલ પબ્લિક ઓફર. તો કંપનીનો કેટલા વર્ષથી હાલે છે? ઓલરેડી કામ કરે છે માર્કેટમાં, પણ હજી એને પોતાનું નામ લિસ્ટ કરાવ્યું નથી. બહુ બધી રિલાયન્સમાં કંપની છે. તો હમણાં ગૂગલમાં સર્ચ કરજો, ઘરે છે નિરાશ કે કઈ રિલાયન્સનો કયો IPO હમણાં માર્કેટમાં આવવાનો છે, જે પોસ્ટપોન્ડ કર્યો, ડિલે કર્યો. ડિલેનો મતલબ મંદી હાલે છે અત્યારે. તો અત્યારે મંદી હોય તો મંદીમાં કોઈ શેરના ભાવ પૂરા આપે નહીં, તો એને કેન્સલ કરી નાખવા. તો કેન્સલ કરતા બોલું પોસ્ટપોન્ડ કર્યો કે હમણાં વેઇટ કરો 2-4 મહિના પાછી, માર્કેટ થોડું સારું થાય પછી પાછું લિસ્ટ કરાવશું આપણે. તેનો જે પ્લાનિંગ હતો 1-2 મહિનામાં લિસ્ટ કરવાનું, એ પ્લાનિંગ પોસ્ટપોન્ડ કરી દીધો. તો બોલો લિસ્ટેડ છે હવે? નહીં, નથી. તો અનલિસ્ટેડ કહેવાય. એ પછી પ્રાઇવેટ હોઈ શકે, પબ્લિક બી હોઈ શકે. ચાલો આ બોલો એ બરાબર સાંભળજો. 2 પ્રકારના શેર આવે. 2 ટાઈપ ઓફ શેર. કેટલા પ્રકારના? 2 પ્રકાર. એક ઇક્વિટી શેર, એક પ્રેફરન્સ શેર. સર એક્ઝામમાં તમને ઇક્વિટી શેર બારા પાડતા શીખવાડ્યા, પ્રેફરન્સ શેર તો શીખવાડ્યા નથી. કોઈ ફરક નથી. માની લો જો આજ તે હમણાં માની લો આજ શબ્દ, અહીંયા આટલો જ ફરક આવશે. સિપ્લા લિમિટેડ ઇશ્યુ, આ ખાલી અહીંયા ઇક્વિટી શેર હતા ને, એની બદલે કયું નામ આવશે? પ્રેફરન્સ શેર. આપણે જે લખી બેઠું જ આપવાનું, બધો નિયમ સેમ. અરજી મળે ત્યારે શું લખતા આપણે? અરજી મળે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન. આ કાંઈ ફરક નહીં. ચલો અરજીના શેર આપો, બોલો સર. શેર એપ્લિકેશન અકાઉન્ટ ટુ ઇક્વિટી શેર બોલતા ને, ના બોલવાનું પ્રેફરન્સ શેર. બસ આટલો જ ફરક.
બધા નિયમ જે આ હતા એ બધા જ નિયમ ત્યાં લાગુ પડશે. આ કેવો સબસ્ક્રાઇબ છે, તો ઓવર સબસ્ક્રાઇબમાં આપણે શું કરતા? 3 ઓપ્શન હતા, બધા રિજેક્ટ, અથવા બીજો ઓપ્શન બધા પ્રો રેટ આવે, અથવા ત્રીજો થોડા રિજેક્ટ થોડા પ્રો. બસ સેમ નિયમ. માની લો હપ્તો ડ્યુ કર્યો, કોઈ પૈસા આપવા ના પડે તો જપ્ત. સેમ ટુ સેમ, ખાલી નામ બદલી ગયું. ઇક્વિટી ને બદલે કયો શબ્દ વાપરશું? પ્રેફરન્સ. બાકી બધા રૂલ્સ છે. ચલો, તો આ ખાલી થિયરી માટે. એક્ઝામમાં તમે જોશો બધી જગ્યાએ ઇક્વિટીના જ ક્વેશ્ચન પૂછાય, કારણ કે પ્રેફરન્સ શેર પૂછે તો એ દાખલો તો એ જ બનશે. અને ઇન્ડિયાની અંદર તમે સર્ચ કરજો કેટલી કંપનીએ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા છે. કોઈ બહાર જ નથી પાડતું પ્રેફરન્સ. તો બધા જ લોકો હંમેશા ઇક્વિટી શેર બહાર પાડે. કયા?